નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર વિશે માહિતી મેળવીએ. ભારત વિશ્વના સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણમાં આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ, વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયા નામે ઓળખાતો. ભારતની સમૃદ્ધિ આકર્ષાઈ ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિઓ લૂંટી, ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારત ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું, જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના માધ્યમથી 20મી સદીના માધ્યમ સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો. આવા ભારતની એટલે કે ભારતીય અર્થતંત્ર વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવશું. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રાચીન ભારત. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો દેશ પૈકીનો એક દેશ છે, એવું હડપ્પા અને મોહેંજો-દડોના નામના સ્થળેથી મળી આવેલી સંસ્કૃતિ પરથી કહી શકાય. પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા આધુનિક ધરાવતો દેશ છે. ઉદ્યોગો પણ કઈ દૃષ્ટિકોણથી નીચે ન ઉતરતા. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ઘડી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું, જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતા હોવા છતાં ભારતીય વેપારીઓ જળ માર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા. આમ સરવાળે કહીએ તો ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત રાષ્ટ્ર, સુખી સંપન્ન હતું. હવે પ્રાચીન ભારતની કેટલીક અગત્યની માહિતી જોઈએ. એમાં પહેલું છે રોજગારીનું માળખું. આમ તો પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નભતી હતી. ત્યારબાદ ખેતી. ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ગ્રામ્ય વસ્તુની પોતાની જરૂરિયાતોની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં
પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારીવાળું હતું. ત્યારબાદ ઉદ્યોગો. ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ, મલમલ કાપડની નિકાસ કરતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાલપત્રી, મૂર્તિ, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી. ત્યારબાદ સેવા ક્ષેત્ર. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નવાળા સિક્કાઓ બનાવવામાં આવતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવ્યું. રાજકીય એકતા, સામર્થ્ય અને સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતા અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. દાખલા તરીકે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થા. રાષ્ટ્રીય આવક. આર્થિક ઇતિહાસકાર અંગુશ મેડિસિનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર. મૌર્ય સામ્રાજ્યના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણય લેવામાં આવ્યા, અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. 16મી સદીમાં મુગલ સામ્રાજ્ય દરમિયાન ભારતીય અર્થતંત્રના વિકાસના આવકના 25% આવક ધરાવતું. 17મી સદીના અંત સુધીમાં મુગલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેની સત્તામાં આવ્યું, જેના કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવ્યું. વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી, અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. આમ ભારત તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવા મળે, તેથી તેને સોને કી ચિડિયા પણ કહેવાતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પહેલાંનું, એટલે કે પ્રાચીન ભારત પછી અને સ્વતંત્રતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર. સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્રમાં અંગ્રેજો ભારતમાં આવે ત્યારે ભારતની ખેતી, ઉદ્યોગ, જહાજ ચલાવી ભોગવતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના લોખંડના ઓજારો વગેરે વિશ્વમાં બજારમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન હતા, સ્વાવલંબી હતા. ઉદ્યોગો અને નાના ઉદ્યોગોને વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસ પ્રાધાન્યતા ધરાવતો. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર અર્થે આવ્યા, પણ પોતે અહીં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા, પરંતુ સમય જતાં વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે એકબીજાને તાકાતનું પ્રદર્શન કરી સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ ઇંગ્લેન્ડના રાજકીય સત્તાનો એટલે કે ઇંગ્લેન્ડનો સાથ મળવાથી અહીં સત્તા હાંસલ કરી શક્યા. વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ બ્રિટિશ શાસન ગાળો કહેવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામો ભોગવવા પડ્યા. એમાં પહેલું જોઈએ રેલવે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન એટલે કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતમાં વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત, વિદ્યાર્થી તો ખાસ તારીખ વર્ષ યાદ રાખો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853, ફરીથી એક વખત 16 એપ્રિલ 1853ના રોજ થઈ, મુંબઈથી થાણા વચ્ચે. 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ
કિલોમીટર યાદ રાખજો. 1947 સુધીમાં તે રેલવેની લંબાઈ 53,000 કિલોમીટર થઈ હતી. આ ખાસ ધ્યાન રાખવાનું, રેલવેની શરૂઆત અને લંબાઈ. ત્યારબાદ માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ એટલે કે PWDની રચના કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધવાની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટરની થઈ, જે પૈકી 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા. ત્યારબાદ બેન્કો. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં જોવા મળી. 1953માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના એટલે કે RBIની રચના થઈ, નોંધનીય બાબત હતી. 1935 RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં આપણા જે દેશના કુરિવાજો, બાળકીને દૂધ પીતી કરવા, સતી પ્રથા, પીઢાનો નાશ વગેરે જેવા જે કુરિવાજો હતો એ અહીં દૂર થયા. અહીં આ એક સારું પાસું હતું. ત્યારબાદ ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા કરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રોત્સાહન, ખેડ હકની સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોને ભારે શોષણ થતું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂર બન્યા. આ ઉપરાંત ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ કરાવ્યો, જેને લીધે ખેડૂતો ખૂબ જ નુકસાન પહોંચ્યું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગ ગળીની જરૂરિયાત વધારો થતાં બ્રિટિશ સરકારે પરાણે ગળીનું ઉત્પાદન કરવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ ગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ પણ ન અપાતું, અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકે તો ખેડૂતો દેવાદાર બની જતા, ખેડૂતો બેહાલ થતા. ત્યાર પછી મહેસૂલનો દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે કર વસૂલ મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો, જે જમીનદારો પાસે હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોની ખેતીની આવકનો અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરી લેતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી. આમ આ મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીની પારાવાર નુકસાન થયું. ત્યારબાદ કરવેરા નીતિ એટલે કે કરવેરાનો ઊંચો દર. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા આ દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી. આમ મીઠા પાકનો કરવેરો ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં મળતું હોવાથી તેમ છતાં બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડની જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતી હતી અને ભારતમાં વેચતી, જ્યારે ભારતમાં રહેલા મીઠા ઉપર ઊંચો કરવેરો લેતી, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય તો બીજી તરફ ભારતમાં મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય, બ્રિટનને તેનો લાભ થાય. ત્યારબાદ જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહેવાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1716માં સનદ પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતો માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશોની જકાત ભરવી પડતી. આમ અન્યાયી જકાત નીતિ અપનાવો. ત્યારબાદ ઉદ્યોગ નીતિ.
બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો, જેથી બ્રિટિશ શાસન હેઠળમાં ભારતીય વિસ્તારમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓને વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી, જેથી ભારતીય ઉદ્યોગો સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ. ત્યારબાદ આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ. આ ઉપરાંત તેમની ખેતી નીતિ, ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનના વિકાસને પ્રોત્સાહનરૂપ હતી. જેમ કે ભારતમાં ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે તે હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. ત્યારબાદ હસ્તકલા કારીગરોનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓ વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમત વસ્તુ ખરીદી લેતા અને જો કારીગરો વસ્તુ વેચવાની ના પાડે તો તેના પર જુલમ કરતા. ત્યારબાદ મૂડીરોકાણ પ્રવાહ. બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફ હતી, ભારતીયો વિરોધી હતી. એટલે કે બધું જે પણ આવક થતો એ મૂડીરોકાણ પ્રવાહ એ બ્રિટિશ એટલે કે અંગ્રેજોને લાભ આપનારી, ભારતોને નુકસાન પહોંચનારી હતી. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. આ મૂડીરોકાણનો મુખ્ય હેતુ બ્રિટનના કાચા માલની આયાતને અને ભારતમાં વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો માટે અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવ્યા. બ્રિટિશ શાસક દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારે અનુકૂળ એવા કારકુન મળી રહે તેવું જ શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો ભારત પર લાદવામાં આવ્યો. ત્યારબાદ વિવિધ ભોણાનો બોજો. ભારતે બ્રિટિશ શાસન હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો, જેને હોમ ચાર્જીસ. વિદ્યાર્થીઓ તો બહુ વાર પૂછાઈ જાય છે, હોમ ચાર્જીસ કોને કહેવામાં આવે? તો ભારત બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ એટલે હોમ ચાર્જીસ. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગાર, પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરે. ઈસવીસન 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેટલી જંગી રકમનું ચૂકવણું હતું. ઈસવીસન 1945થી 1350માં ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. આવી વિશિષ્ટ ચૂકવણીના આધારે ભારત ગરીબને વધુ ગરીબ બનાવ્યું અને બ્રિટન વધુ ધનવાન. હવે ત્યારબાદ સ્વાતંત્ર્ય પછીનું અર્થતંત્ર હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું.